જો આપણે રોજ સ્ટ્રેસ લઈએ છીએ તો એના કારણે કોર્ટિસોલ અને એન્ડ્રોનિન હોર્મોન જે છે એ વધી જાય છે. એના કારણે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે અને ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. તો આ બંને વસ્તુ આપણને ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ તરફ લઈ જાય છે. ધડકનો આપણી અનિયમિત થઈ જાય છે, શ્વાસોશ્વાસ વધવા લાગે છે. એટલે જાણે અજાણે આપણે હાઈ બ્લડ પ્રેશર તરફ જતા રહીએ છીએ, હાર્ટ ડિસીઝ તરફ જતા રહીએ છીએ. અને જો આપણે સ્ટ્રેસ વધારે લઈએ છીએ તો એના કારણે ગ્લુકોઝ વધારે રિડ્યુસ થાય છે અને ગ્લુકોઝ વધારે રિડ્યુસ થાય છે એટલે આપણને ભૂખનો અહેસાસ થાય છે અને ભૂખ લાગે છે એટલે આપણે ખાવાનું તો ખાવાના છીએ. તો એના કારણે આપણે ઓવર ઇટિંગ કરી લઈએ છીએ અને ઓવર ઇટિંગના કારણે આપણે મોટાપા તરફ જઈએ છીએ, આપણું વજન વધવા લાગે છે. અને ઘણીવાર સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણે ખાવાનું પણ ભૂલી જતા હોઈએ છીએ, આપણું ખાવાનું ઓછું થઈ જાય છે, એના કારણે પણ આપણને પ્રોબ્લેમ થતા હોય છે. અને જો આપણે વધારે પ્રમાણમાં સ્ટ્રેસ લઈએ છીએ તો એના કારણે આપણી બોડીની અંદર શ્વેત કણોનું પ્રમાણ ઓછું થતું જાય છે, શ્વેત કણો ડીએક્ટિવ થઈ જાય છે